તલાજી, ઓ તલાજી, તલાજી, એટલે બહાર નીકળો કી. એટલે હું પણ હંતોણેથી. મારી વાત આપણે જલ્દી આજીવનને ફોન કરજો. શું પેલું આવ્યું હું પાછું જલ્દી ફોન કરો કે આજીવનને યાર. એટલે પેલું ફોન કરો. થઈ જશે હમણાં. હો ખાઈ જા તું તમે આજીવનને જલ્દી ફોન કરજો. તો બીક લાગે છે. અર્જન્ટ છે યાર જલ્દી. એટલે શું કામ છે વળી હોય ઉતરો તારો યાર, પટાવ તમને આવશે તો હોય તો ઉતરો. ના ભાઈ નહીં ઉતારવાનું બીક લાગે છે. તો મને અધેર ચડાવો. એટલે આ બધું જણ છોકરું છે ચડ્યો હેડ ચડ લે હેડ તાજી હા મને જોવા તો આજુબાજુ પેલું આવે નહીં. ફોન કરો જલ્દી આજીવનને. આ લગાવ પણ ચમ જીવ લેવા આવ્યો છે એમ કહો કે તમારે ઘેર આવો જલ્દી. પાડતાય નહીં. હેલો, હા આજીવન ફટાફટ આવો મારા ઘેર કોમ છે દોડમ દોડ હાલ તરત ફટાફટ આવો. શું કામ છે? હા કોમ છે દોડમ દોડ આવો કી. અલા તમે તો પેલી વખતે હે ને મને વગેરે રોકનું પેલા ગુરચીનો હું હતો એની જોડે મને માર ખવરાય. પણ તમે બધું એ બધું પડી મેલે હાલ આવો હાલ દોડમ દોડ કોમ છે. પણ કોમ સિવાય તો બોલો. કેજો તમે. આજીવન તમે હોય આવો તાણે કહીએ ફોન કાપી દો લે આવી. આવશે હવે આ પુત્ર આવશે. મેલ દો ધનાજી હવે તો જ્યાં આપણે બાનો ભાટ લઈને જેમ કે ફરી તો થાચી રહ્યા મારે તો પગે કમ નહીં કરતા. મહારાજ યાર મને તો બે ત્રણ લાફાય તોડેલા. એટલે આજીવન તમે બે જલ્દી બોલજો હવે શું હતું તમારે. તમારા બે દુશ્મનો ના લીધે આજ મારા માર ખાવી પડી હતી. શાંતિ રાવડામાં બેઠા હતા મને હોય બોલાવી દીધો. શું જલ્દી બોલો. મને બીજું કોઈ કહેતો નહીં પણ મને એવું લાગે છે કે ધનાભાઈ આપણે માર ખાવા બોલાયા છે. તલાજી તમારી કોમેડી બંધ કરો મારી વાત સાંભળો. ના આપણે કોણ પાછી જશે પણ તમે તમારી કોમેડી પેલા બંધ કરજો મારી વાત સાંભળો. ભાઈ તમારી ગાય આપણને જે બીવરાવતું હતું ને મારતું હતું કૂટતું હતું ને આપણને દોડાવતું હતું ને એ બીજું કોઈને વેરસી હતો. વેચી એ તો શું ભૂત સાહેબ ગાયબ થઈને મારતો હોય છે. ભૂત ભૂતની તો મને નહીં ખબર પણ એના ખાને એક જાદુઈ ઘડિયાળ જેનથી આપણે ગાયબ થઈને મારતો તો એ રહ્યો. હે ઘડિયાળ અને એમાં પાછા જા નહીં. જો ધનાજી જો તમારી વાત સાચી હશે હાવ સાચી તો વેરસીની પથારિયાત ફરી જાહે. ફરી જા ચપ્પલ નો હાર પહેરે આખા ગોમ વચ્ચે ઢેડા ઉપર બેહારીને કાઢવો છે કાળું મોટું કરીને લેડો તલાજી હેડો તમે હેડો હું હેડું છું. ઘડિયાળ તો મારા ફ્રેન્ડ. હા હું હોગો છે પેલા કો હેડો હવે. કોઈ નહીં. ચાલ ફોન બોલવું પડશે એટલે મજા નહીં આવે. ઘડિયાળ લાવો. ચી ઘડિયાળ મારા બાના કપાળમાં બાંધી દે. હવે મારા લગ્નમાં મેં પહેરી તે તો તૂટી ગઈ. અમને બધી ખબર પડી ગઈ છે. હવે ખોટું બોલવા કોઈ ફાયદો નહીં. પણ તમારે જો તમારું સારું ઈચ્છતા હોય ના તો ઘડિયાળ અમને આલ દેજો. પણ મારે ઘડિયાળ એક હતી એ તૂટી ગઈ વળી અને મારા ઘડિયાળનો શોખે નતો અમે. અમને ખબર છે તાર જોઈ ચાલુ ઘડિયાળ છે. લાય ઘડિયાળ. અમને ભમાય અને મારા આ ખાખડો કહી એરી ઘડિયાળ. આ દુશ્મનો તે હેરાન કરે મને હેરાન કરે લે. હતી મારા જોડે ઘડિયાળ હતી પછી એક ચિયો કાળ ભૂલો મારા જોડેથી થોડી કરીને લઈ ગયો. હા એ પોટલી લઈ લે. પોટલી ચાલો પણ પહેલાના હિસાબને શું કરવાનું છે હવે? એ હાલે તું પોટલી લઈને પેલા હાલ જ હાલ દઉં હમણાં. પેલા પીવું પડે. એક આલો એક જ લ્યો. હમણાં તું કડક નહીં બનાવતો. એટલે એક નંબર બનાવું છું. લાવજો અડજો ધનાબા પૈસા આલજો. પીવા જ દે લે.
હવે પી રહ્યો એટલે હેડો પૈસા એટલે પણ આમાં હા આ તો જીવ લેવા આવ્યો નાહી નહીં જઈએ ઘર મિલીને લ્યા. તમે નાહી જો તમે એક વાર પૈસા આલવા નહીં ઉભા રહ્યા હતા. હા હા મોકલાવું છું. સારું હા તો પછી બીજો લાવજો તો પૈસા હોય. ધનાબા તો જલે રે આ વખતે છેતરી ગયા પણ હાલ તો બધા આટલી વાર મારે ગયા બી શું થઈ જાય. ઓ આટલા જ ઉભો પોયરો બતાવતો તો ને ઘડિયાળ અને હતો તો અડ્ડાવાળાની પથારી ફેવડી અને વેરસીની ઘડિયાળ લઈને આવતો રહ્યો. તો હેડી એકતા સીને ધીમે ધીમે હેડો છો. કોણ લઈ ગયો છે મારી ઘડિયાળ? એટલે તનાજી કા છેડે આવતા તો છો જઈ રહ્યા વળી. કાનાજી આવતા હતા અમે તો કોઈ જોયા જ નહીં. એટલે અમને બોલાયા હતા અહીંયાને કે અહીંયા મને પૂરેપૂરી વેમ હ અમને તનાજી એવું કીધું ખબર હે કે ઘડિયાળ તમારી જોડે છે. અમને અહીંયાને તમારી જોડે મળ્યા હતા ને અમને તો ખબર ય નથી ને અને તમારે આયા પહેલાથી જ ઘડિયાળ માં ઘેરથી ગાયબ હ. પણ હવે મારો તો આપણો કોમ જશે નહીં. બધા અલગ અલગ હોગો અને ઘડિયાળ હું ખેતરમાં જતો. મજા ઘડિયાળ આવશે. ઘેર મેલી ખેતરમાં જતો. એટલે એનો મતલબ ઈ દારૂડિયો ખાઈ ગયો એમ ને. પાડોશી નીકળ્યું ચોર નીકળ્યું. ઘંટી ચોર. હું શું કહું પાડોશી ઘંટી ચોર ને આખડે એમ ને. પણ હું શું કહું એ ઘડિયાળ જાદુ એ બરોબર અને ઘેર તો નહીં ઉભો રહ્યો હોય. મને ખબર આપણે પડી છે. અલગ અલગ ખોરશું તો જ મેળ પડશે. હું ગામમાં જઉં. હા તમે ચી બાજુ જાઓ? હું એમ કરવા માંગુ છું. તમે અહીંયા ઘર બાજુ જતા આવો અને તમે આપણે હે ને હું મંદિર બાજુ જતા આવું. જતા આવો જલ્દી. આ કેવું કર્યું છે ઘરનો છોકરો ઘંટી ચાટીને પાડોશીનો આટો ખાઈ ને આમાં આલ્યું તો શું થાય? અલા, હેડો ઠોક જલ્દી આવે. ઘર બાજુ હેડો. હોય તો નહીં સિગરેટ જેટલા જો અને પછી ઘડિયાળ પહેરે છે દેખાશે નહીં. શું કરવાનું આયો ધના અરે જબર મારી જ ઘડિયાળ લઈને મારા જ હોમું આવ્યા હો તમે. શેર માથે સવા શેર તો તમે બન્યા જ છો પણ મારી ઘડિયાળ હું લઈને તો રહીશ. જબ્બર લઈ જબ્બર. તું હું લેતો છી લે આ ઘડિયાળનો રાત તો મને જ ખબર છે. કેમ કે આ ઘડિયાળને જેને પહેરી હોય ને એ સીધી દેખાય ને તો મને જ ખબર છે લે. દેખાતો તારી ચોકટ હા ના ભલે હાલ તો તે થાપ મેલી પણ હવે નહીં છોડું. એકવાર ઘડિયાળ હાથમાં આવે હું બદલો તો લઈને જ રહે. તું લેતો છી લે બદલો પેલા તો હું તો નાખો વળે પૂરો કર દઉં. હાલીના જોડે ઘડિયાળ હવે વેરશી જો અત્યારથી જ આપણે માર ખાવું ને બીજી તો વળશે એના કરતાં દોડો હાલ. ઘડિયાળ તો મારી મુઠ્ઠીમાં હા. ઘેર જો તોય ધનો નહીં, ક્ષેત્રમ જો તો ધનો નહીં, આ વાડા જો તોય ધનો નહીં, તો ધનો ચો મર્યો ખબર પડતી નહીં. જાણ્યો આઈ રહ્યો. આટલા પૈસાને પણ ઈશ્વરો મને વાત કરો પેલા. કઈ ગયું પાછું આવ્યું છું. હવે શું કરું પાછું ચો જાઉં. મારો ફોન પડી ગયો. બાપા રે અરે રે બાબા ભમાયો હવે ચિયો રહ્યો. હવે એક જ માણસ છું આજીવન. આયા આજીવન આયા. બોમ્બ જોઈ ગયો પણ આ ધનિયા કઈ મળ્યો નહીં મને. હટ વલરાજ ચોસી ને તો ડાઉટ આવ્યો. ધન્યા એટલે હું આજીવન છું લે તું મને હેરાન કર્યો રે. હેરાન નહીં આ તો આજીવન પડો મેં હું મારો એટલે હું તારું ખોટું કરીશ તું મને હળિયો કરે લે. એ હટ હટ
આજીવન છે એટલે મગજનો ઉપયોગ કરી છે. વાહ ભાઈ વાહ, આવું તો કોઈ મગજનો ઉપયોગ નતો કરતું. એ આ ઠેસ આ જિંદગીમાં પેલી અમારું આજીવનને તો જો કોઈ નહીં અડી ચોજો અરે ચોજો હવે દોડવા દેવું હોય તાર હાવ નહીં. આજીવન દોડ્યા મેં બધાને દોડાયા, ઘડિયાળ મારા હાથમાં આવી બે તાણ નહીં જાવ. હજી થોડા ભમાવા તો પડશે. ના ભમાઈએ તો ઘેર જઈને બેસીએ ઘડીક વાર. હા હા, એક બીજી પોટલી ચડી ગઈ લાગે છે. મને લાગ્યું કે ઘડિયાળ લેવા કોઈ નહીં આવતું લે. હવે ઊંઝન તો કોઈ ટેન્શન નહીં. કંઈક મારા છે અત્યારે તો વાળે વાપરે ને કોઈ ના વાપરે.